હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું પનીર પુલાવ। ઘરમાં ઘણી વખત ભાત વધી જાય છે ત્યારે શું બનાવવું એ પ્રશ્ન રહે છે। આજે એ જ વધેલા ભાતમાંથી આપણે બનાવી રહ્યા છીએ એક સરળ અને સ્વાદિષ્ટ પનીર પુલાવ। તો પનીર પુલાવ તો તમે બનાવ્યા જ હશે, જો ના બનાવ્યા હોય તો એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો। તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરશું અને પેન આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો મેં અહીંયા એક સ્લાઇસ બટર લીધું છે અને અડધી ચમચી તેલ લીધું છે। તો હવે બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં આ જે પનીરના ટુકડા છે એ રોસ્ટ કરી લઈશું। તો એ કાઢી લઈ અને એમાં જ આપણે રાઈ જીરું એડ કરશું અને રાઈ ચટકી જાય પછી એમાં તમાલપત્ર એડ કરશું અને સૂકું મરચું એડ કરશું। હવે આપણે એમાં એને મિક્સ કરી લઈએ। હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું। તો આપણે એને પણ આપણે સાતળી લઈએ। તો આ રીતે એમાં મિક્સ કરી સાતળાઈ જાય હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરશું। તો અહીંયા ઝીણા સમારેલા કેપ્સિકમ છે એ એડ કરી દીધા છે। હવે આપણે એને પણ સાતળી લઈએ। તો હવે એ સતળાઈ જાય પછી એમાં લીલા વટાણા એડ કરશું। તો એને પણ આપણે સાતળી લઈએ। તો હવે એમાં ઝીણું સમારેલું ટમેટું એડ કરશું એને પણ આપણે મિક્સ કરી લઈએ અને એમાં અડધી ચમચી હળદર એડ કરશું કે જેથી કરીને ટમેટાં અને વટાણા છે એ સોફ્ટ થઈ જાય। તો એને સારી રીતે મિક્સ કરી લઈએ અને એને સાતળી લઈએ। આપણે અહીંયા મસાલા ઓછા યુઝ કર્યા છે। બટર અને પનીરનો નેચરલ સ્વાદ પોતે જ સરસ આવે છે। તો હવે આપણે આ વટાણા ડુંગળી અને ટમેટાં છે એ સરસ સતળાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે એમાં અડધી ચમચી લાલ મરચું એડ કરશું અને એને આપણે મિક્સ કરી લઈએ। તે મિક્સ થઈ ગયું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। હવે એને પણ આપણે મિક્સ કરી લઈએ। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં રોસ્ટ કરેલા જે પનીરના ટુકડા છે એ એમાં આપણે એડ કરી દઈશું। હવે એને પણ આપણે મિક્સ કરી લઈએ। તો હવે આપણે એમાં જે વધેલા ભાત હતા એ ઉમેરશું। જો ભાત ફ્રીજમાંથી કાઢેલા હોય તો ઉમેરતા પહેલાં થોડી વાર બહાર રાખશો તો પુલાવ વધુ સારો બનશે। તો આ જે ભાત છે એ આપણે એમાં એડ કરી દઈશું। તો મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે, તમે કોઈ પણ રાઈસ એમાં લઈ શકો। તો આ રીતે બધા જ ભાત એમાં એડ કરી અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું। તો હવે ભાત ઉમેર્યા પછી આપણે એને હળવેથી આપણે એને મિક્સ કરશું તો ભાત તૂટશે નહીં। તો
તો આપણે એને મિક્સ કરી લઈએ. તો હવે એમાં ભાત સરસ રીતના મિક્સ થઈ ગયા છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. તો તમે જોઈ શકો છો. તો આપણા પનીર પુલાવ છે એ તૈયાર છે. સરસ છૂટા છૂટા તમે જોઈ શકો છો. તો સરસ રીતના મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને 1.5 મિનિટ આપણે એને ઢાંકી દઈએ. તો 1.5 મિનિટ થઈ ગઈ છે અને મસાલા પણ સરસ રીતના સેટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરી અને પુલાવને સર્વ કરી લઈએ. બટરની સુગંધ અને પનીરનો સ્વાદ વધેલા ભાતને પણ આજે ખાસ બનાવી દીધા. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ઘરમાં અને મિત્રો સાથે શેર કરજો અને આવી સરળ રેસીપીઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. તો ફરી મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.